સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે, ત્યારે પૂર્ણા વિસ્તારમાં ખાડી રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે લાખોના એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો. સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મળી હોય તેમ પૂર્ણા વિસ્તારમાં ખાડી રોડ પરથી 64.53 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી યુનુસ ઉર્ફે યુનુસ બાનુ શેખને ઝડપી પાડી તેની પાસેથી 1.93 લાખની એમડી ડ્રગ્સ, રોકડા રૂપિયા, 2 મોબાઈલ ફોન સહિત 2.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તો આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી. સરથાણા જકાતનાકા વિસ્તારમાંથી ડ્રગ્સ ખરીદી સુરતમાં છૂટક વેચાણ માટે લાવ્યો, જેને લઈ ક્રાઇમ બ્રાન્ચે હાલ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત સુરત શહેર પોલીસ અને સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ પોલીસ સ્ટેશનો દ્વારા સતત ડ્રગ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. નાનામાં નાના કેસોથી લઈ અને ઓર્ગેનાઇઝ ગેંગોને ટાર્ગેટ કરી અને આ કાર્યવાહી કરવામાં આવે છે. આવી જ એક ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર S.N. પરમાર અને એની ટીમે ગઈકાલે પૂણા વિસ્તાર ખાડી પાસેથી એક યુનુસ ઉર્ફે યુનુસ બાગ શેખ નામના ઈસમને પકડી પાડ્યો, જેના કબજામાંથી 65 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે, જેની કિંમત 1,95,000 જેટલી થાય છે. આ યુનુસ ખાન અગાઉ ઘણા સમયથી આ ડ્રગ્સનો ધંધો કરી રહ્યોની બાતમી મળી છે અને એ જે સરથાણા વિસ્તારમાંથી કોઈ માણસ પાસેથી આ માલ લાવી અને મીઠી ખાડી વિસ્તારમાં લિંબાયત અને કમરૂનગર આસપાસ આ માલ વેચતો હોવાની ઇન્ફોર્મેશન આધારે એની પકડીને પૂછપરછ ચાલી રહી છે. યુનુસ વિરુદ્ધ અગાઉ પણ અલગ અલગ મર્ડર જેવો ગુનાઓમાં પણ પકડાઈ ચૂક્યો છે. 2017માં એક મર્ડરના તલવારથી મર્ડર કરવાના કેસમાં શાબીર નામના માણસના કેસમાં 2017થી 21 સુધી જેલમાં હતો અને છેલ્લા 4-5 વર્ષથી છૂટ્યો હતો અને છેલ્લા 6-7 મહિનાથી આ ધંધામાં સંડોવાયેલો હોવાની માહિતી હાલમાં છે. એને પકડી એની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.